અમારા વિભાગે, મારો વિભાગ છે, એમણે માહિતી આપી, મેં પણ માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યું. આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા પખવાડિયા ઓક્ટોબરમાં થયો, 14 નવેમ્બરથી 15 દિવસ માટે પોર્ટલ કાર્યરત રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે. તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે. ખૂબ ટૂંકા ગાળામાં 30,883 લાભાર્થીઓને કુલ 103.10 કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને PFMS પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે. એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે. આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચૂકવણીનો ઠરાવ પણ 9/11ના રોજ થઈ ગયો છે. ઓનલાઈન અરજી મેળવવાનું પણ 11/11થી શરૂ છે 15 દિવસ માટે. એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે. 2,02,454 જેટલી અરજીઓ મળી ચૂકી છે. આ જિલ્લાઓમાં પણ 32,723 અરજીઓ એ મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે. ઓનલાઈન બિલો 6.62 લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે. આ પ્રકારે ડાંગરની ખરીદી, અલગ અલગ પ્રકારની જે જણસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ન નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે. ખૂબ ઝડપથી ખેડૂતને મળે, ખેડૂતની નુકસાનીમાં ઊભા રહી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે પુનઃ એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા, GR થવા, એમના ફોર્મ ભરાવા, ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા, આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌપ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે.